પ્રેષિતા વયમ, પ્રભુ પધાર્યા છે અહીંયા આગળ ગોચારણ કરવાને માટે, અમને ભૂખ લાગી છે, કંઈક અન્ન આપો. સ્ત્રીમાં બુદ્ધિ કેટલી, ભાગવતનો અધ્યાય સમજાવે છે. વિચાર કર્યો સ્ત્રીઓએ, યજ્ઞ કરીને જેમને મેળવવાના છે એ તો અહીંયા આવ્યા, હવે આપણે યજ્ઞનું પ્રયોજન શું છે? એટલે જે ઉત્તમમાં ઉત્તમ અંગીકાર કરાવવાના પદાર્થ હતા એ બધું અન્ન લીધું અને પ્રભુની પાસે આવ્યા. ભગવાને સ્વાગત કર્યા. કહ્યું કે પ્રભુ, ચતુર્વિધમ બહુગુણમ અન્નમ આદાય ભાજનૈ, 4 પ્રકારનું અન્ન આપને અંગીકાર કરવાને માટે લઈ આવ્યા છે. અંગીકાર કરી કહ્યું કે હવે આપ આપના સ્થાનમાં પાછા પધારો. કહ્યું કે પ્રભુ, યજ્ઞ કરીને જેમને મેળવવાના છે તો આપશો, હવે અમે ત્યાં આગળ જઈને શું કરીશું? મૈવમ વિભોર હતિ ભવાન ગતિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. કહ્યું કે આપના પતિ આપની રાહ જોતા હશે, આપનો ગૃહસ્થ ધર્મ છે એને નિભાવો. ત્યાંથી પાછા ગયા. બ્રાહ્મણની પત્નીઓ જ્યારે યજ્ઞમંડપમાં પાછી જાય છે, બ્રાહ્મણો વિચાર કરે છે કે અમે ભાગ્યશાળી કે અમને આવી પત્ની મળી. શ્રીમદ ભાગવત એની પ્રશંસા કરે છે. અમે તો આ કર્મયાગ યજ્ઞયાગમાં આસક્ત રહ્યા, પણ અમારી પત્ની, જેના દ્વારા અમારે યજ્ઞ દ્વારા પ્રભુને પ્રાપ્ત કરવાના હતા, એ ભગવાન જ્યારે સાક્ષાત ત્યાં આગળ પધાર્યા ત્યારે અમે તો ન ઓળખી શક્યા, પણ અમારે ઘરની સ્ત્રી એને ઓળખી ગઈ. અને એટલા જ માટે શાસ્ત્ર ખૂબ ભાર આપે છે, ઘરમાં ધર્મ ટકાવવો હશે તો ઘરની સ્ત્રી એ ધર્મમાં ચિત્તવાળી, એમાં વૃત્તિવાળી જોઈશે. અને ભાગ્યશાળી હોય એના ઘરમાં આ રીતનું કન્યા રત્ન આવે. લગ્નને માટે ઘણો બધો પરિહાસ કરતા હોય છે. આજે મારે યોગાનું યોગ ભેગું થયું છે. મારા સાસુ સસરા પધાર્યા છે. આ વ્યાસપીઠ પર બેઠો છું એટલે નહીં, પણ મારા હૃદયની વાત આજે કરું. હું તો ખૂબ ખૂબ આભારી એમનો. લગ્ન કરતાં પહેલાં વિચાર કર્યો હતો કે ઠાકોરજીનું સુખ સચવાય એવી કન્યા જોઈએ છે, તો એવું શિક્ષણ આપેલી કન્યા ઠાકોરજીની કૃપાથી મારા ઘરમાં આવી, તો મારે એમનો આભાર માનવો પડે. આ ભાગવતના શ્લોકો આ આવ્યા એટલે 2 શબ્દ સારું બોલું એવું નથી. હા, અમારા હૃદયનો ભાવ કહું. જે અનુભવ્યું, લગ્ન શેના માટે કરવાના, નાનપણથી ધર્મગ્રંથો વાંચ્યા, વિચાર્યા, સાંભળ્યું, એમાં એક જ સમજણ આવી, ઘરે ઠાકોરજી બિરાજતા હોય, એનો જે ક્રમ હોય એનો સચવાયેલો રહે, એમાં કંઈક અભિવૃદ્ધિ થાય, એના માટે લગ્ન કરવાના છે. આ બ્રાહ્મણની પત્નીઓ સમજાવે છે. બ્રાહ્મણ ન ઓળખી શક્યા એ ભગવાનના સ્વરૂપને આ બ્રાહ્મણની પત્નીઓ ઓળખી ગઈ, અને બ્રાહ્મણોએ એ પત્નીઓની પ્રશંસા કરી. આ ભાગવત છે. સંસારમાં કઈ રીતે રહેવાનું, ડગલે ને પગલે ભાગવતજીના અનેક અધ્યાયોને અનેક શ્લોકો સુવર્ણ અક્ષરે તમને ને મને શિખામણ આપે છે કે કઈ રીતના રહેવાનું. જો જીવનમાં અપનાવી લઈશું તો કલ્યાણ થઈ જશે. અને એક વ્યક્તિ સાચા માર્ગ ઉપર ચાલશે ને તો આખા પરિવારને એની તરફ દોરી જશે. આ ભાગવત છે. કથા કરીએ, કથા સાંભળીએ, એ આખો અલગ વિષય છે, પણ ભાગવતને સમજવું અને સમજીને જીવનમાં ઉતારવું એ આખો અલગ વિષય છે. ઇતિ સ્વાગમનુસ્મૃત્ય કૃષ્ણે તે કૃતહેલનાઃ દિદૃક્ષવો